નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે ઉભા છીએ વોર્ડ નંબર 3 ની અંદર અને આપણે આ વિસ્તારની અંદર ભાજપના 4 સભ્યો ચૂંટાયેલા છે અને આ વોર્ડની અંદર આ થાંભલો જોઈ 10 દિવસથી પડી ગયેલો છે. અહીંયા આજુબાજુમાં બાળકો રમતા હોય છે, ખેલતા હોય છે, એટલે આ થાંભલો જોઈ જીબી ના અધિકારીઓ આવીને 10 દિવસ પહેલા વિડીયો ઉતારીને જોઈ ગયા. છતાં પણ 10 દિવસથી આ મોતના સમાન તરફ આ થાંભલો ઉભો છે. આ થાંભલો પડશે એટલે કોઈ બાળકો બહેનો કોઈ અહીંયા હશે તો એને નુકસાન કરશે, તો એ તમામ જવાબદારી પીજીવીસીએલ ને થાનગઢ નગરપાલિકાના સભ્યોની રહેશે. જો સભ્યો નગરપાલિકાના હોય અને એમને ધ્યાન ઉપર આવતું હોય અને પીજીવીસીએલના સાહેબને જો એક ફોન કરીને કહી ન શકતા હોય કે આ એક અમારા વોર્ડની અંદર થાંભલો પડી ગયો છે, ભાંગી ગયો છે, અમને તાત્કાલિક બદલાવી દો, તો જો આપણો સભ્ય આપણને જીબીમાં એક રજૂઆત ન કરી શકતો હોય તો આપણે એમને ખોબલે ને ખોબલે મત દીધા છે. પાણી ટાઈમે આવતું નથી, ગટરમાં કોઈ ઠેકાણા નથી. તો મારે આ બહેનોને કેવું છે, આ થાંભલો કેટલા દિવસથી બહેનું પડેલો છે? આ થાંભલો અમારા છોકરા ઉપર પડે તો કોણ જવાબદારી લેશે? ને આ ગટરો સાફ થતી નથી, ગટરો ભાંગેલી છે, પાણી 8-10 દિવસ પછી આવે છે. એટલે આ અમારે કઈ રીતે કરવાનું? તમે સભ્ય છો, તમે ચૂંટાણા છો, તો તમે કર્યા તો અમારે કેવી રીતે કરવાનું? આ 10 દિવસથી આ થાંભલો જો અમારા નાના છોકરા બહાર રખડે. એટલે ભાજપના આગેવાનો ચૂંટણી ટાણે આવે છે, મોટા મોટા વચનો આપે છે, ગટર આપશું, પાણી આપશું, સ્ટ્રીટ લાઇટ આપશું, સફાઈ કામદારો આપશું. પણ ગામની અંદર મારે એક કહેવું છે કે આજે 18 તારીખે લગભગ નગરપાલિકાને 1.5 વર્ષ થવા આવે છે, પણ ગામની અંદર સંતોષકારક સ્ટ્રીટ લાઇટો જો 100% પૂર્ણ ન કરી શકી હોય તો ગામના નગરજનોને પણ મારે કહેવું છે કે 1.5 વર્ષ સુધી જો આ એક સ્ટ્રીટ લાઇટ પૂરી ન કરી શકતી હોય તો બીજી તો આપણે આવડા એની પાસે આશા શું રાખવાની રહે? અત્યારે તમે જાઓ ગામની અંદર બધા 70% જગ્યાએ અંધાર પડ્યું છે અને સ્ટ્રીટ લાઇટની રજૂઆત કોઈ કરવા માણસ જાય એટલે અમારી પાસે ભંડોળ નથી, ફંડ નથી. પણ તમારે જ્યાં જ્યાં રોડ રસ્તામાં ખાવાના ઠેકાણા હોય છે એ તમે મંજૂર કરતા જાઓ છો, સ્ટ્રીટ લાઇટમાં ક્યાંય ધ્યાન દેતા નથી. એટલે ગામની જનતા તમારાથી હવે ત્રાહીમામ છે અને તમે ચૂંટણી ટાણે આવો છો ને મોટા મોટા વચનો આપો છો. પેલું બોલો થોડોક તમે તે પેલા જો આ જો સાહેબ આ ગટર છે બધી અને 10 દિવસ આ થાંભલો પડી ગયેલો છે. કોઈ પીજીસીએલ વાળા જવાબ દેતા નથી અને કોઈ સભ્ય જવાબ દેતા નથી. તો અમે મહેરબાની કરીને એક આ થાંભલો બદલાવવાની રજૂઆત કરી છે કે વહેલી તકે એક થાંભલો થઈ જાય તો છોકરા રમતા જો કોકની માથે પડશે તો એક મોટી દુર્ઘટના થાય એવી સંભાવના હવે અમે તાવસી રહ્યા છીએ. કારણ કે ઉપર વરસાદ તોરી રહ્યો છે અને જો વરસાદ આવશે તો આ થાંભલો કઈ જગ્યાએ પડશે એનું કોઈ નક્કી નહીં રહે અને ફૂલ ચોટ આવવાની અત્યારે એક શક્યતા છે. તો પીજીવીસીએલને મારે ફૂલ નમ્ર વિનંતીથી કહું છું કે આ થાંભલો બદલાવો ખૂબ નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.